રાજકોટમાં મોજ નદી પરનો એક તરફનો કોઝવે તૂટ્યો। ઉપલેટાના ગઢાળા પાસેનો કોઝવે ક્ષતિગ્રસ્ત થયો છે। નદીમાં પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવે તૂટી પડ્યો। ગઢાળાથી ઉપલેટા અને ભાયાવદર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોઝવે તૂટી પડતા હવે વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી થશે। વાહન ચાલકોને લાંબો ચક્રાવો ફરવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે પણ આ કોઝવે તૂટ્યો હતો। જી હા, પહેલીવાર નથી, ગયા વર્ષે પણ આ કોઝવે તૂટ્યો હતો અને કોઝવેનું સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી એકવાર કોઝવે તૂટતા સ્થાનિકો કોઝવેના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડેલ છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં મેટલ નાખી જાય છે। જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી।